એક ઝાડ, એક પડતું સફરજન અને એક એવો વિચાર જેણે દુનિયાને જોવાની આપણી રીત જ બદલી નાખી. આ વાર્તા છે સર આઇઝેક ન્યૂટન અને એમના પ્રખ્યાત સફરજનના ઝાડની. પણ શું આ વાર્તા એટલી સીધી સાદી છે જેટલી આપણને લાગે છે, કે પછી હકીકત કંઈક અલગ જ છે? તો સૌથી મોટો સવાલ, શું ખરેખર ન્યૂટનના માથા પર સફરજન પડ્યું હતું? મતલબ, જેવું આપણે કાર્ટૂન અને વાર્તાઓમાં જોઈએ છીએ, બરાબર એવું જ? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, ન્યૂટનનો સફરજન હવે ખાલી એક વાર્તા નથી રહી, બરાબર? એ તો વિજ્ઞાનમાં એકાએક થતી શોધનું, એક યુરેકા મોમેન્ટનું પ્રતીક બની ગયું છે. પણ દરેક દંતકથાની પાછળ એક સત્ય છુપાયેલું હોય છે, અને આજે આપણે એ જ સત્યને શોધવા નીકળ્યા છીએ. કારણ કે આ કોઈ કોરી કલ્પના નથી. ઉલટાનું, આ તો એનાથી પણ વધારે રસપ્રદ છે. સમજી લો કે આ એક ઐતિહાસિક જાસૂસી કથા છે. આપણો હેતુ વાર્તાને ખોટી પાડવાનો નથી, પણ એની પાછળની અસલી અને રોમાંચક હકીકતને જાણવાનો છે. તો ચાલો શરૂ કરીએ આપણી તપાસ. હવે કોઈ પણ સારી જાસૂસી વાર્તાની જેમ આપણે જવું પડશે છેક મૂળ સુધી. આખરે આ વાર્તા આવી ક્યાંથી? કોણે કહી પહેલીવાર? અને તમને જાણીને નવાઈ લાગશે કે આની પહેલી કડી કોઈ જૂના ઇતિહાસના પુસ્તકમાંથી નથી મળતી, પણ એ મળે છે ખુદ ન્યૂટન પાસેથી. જી હા, આ પ્રખ્યાત વાર્તા કહેનાર બીજું કોઈ નહીં પણ સર આઇઝેક ન્યૂટન પોતે હતા. આ રહ્યો પહેલો નક્કર પુરાવો. ન્યૂટનના એક મિત્ર હતા, વિલિયમ સ્ટોકલી. એમણે 1726માં ન્યૂટન સાથેની વાતચીતને યાદ કરતા લખ્યું, આ ઘટના એક સફરજન પડવાથી થઈ જ્યારે તેઓ એકદમ વિચારમાં ડૂબેલા હતા. હવે અહીંયા ધ્યાન આપજો, ક્યાંય માથા પર સફરજન પડવાની વાત નથી. વાત છે એક પડતા સફરજનથી વિચાર આવવાની. અને આ કંઈ ખાલી સાંભળેલી વાત નથી. આ જુઓ, આ છે ન્યૂટનના આસિસ્ટન્ટ જ્હોન કોન્ડ્વિટના હાથે લખેલો દસ્તાવેજ. એમાં સાફ સાફ લખ્યું છે કે 1665માં એક સફરજન પડતા જોઈને જ ગુરુત્વાકર્ષણનો વિચાર આવ્યો હતો. આ પુરાવો ઇતિહાસને જાણે જીવંત કરી દે છે. અને એવું પણ નથી કે ન્યૂટને આ વાત ખાલી એક જ જણને કહી હોય. ના, એમણે તો પોતાના ખાસ લોકોને આ વાત કરી હતી. જેમ કે વોલ્ટેરને એમની ભત્રીજી પાસેથી ખબર પડી, જ્હોન કોન્ડ્વિટે તો લખી જ લીધું, અને વિલિયમ સ્ટુકલીએ તો સીધું ન્યૂટનના મોઢેથી જ સાંભળ્યું હતું. આ બતાવે છે કે એક ક્ષણ ન્યૂટન માટે કેટલી મહત્વની હશે. સારું, તો એક વાત તો પાક્કી થઈ ગઈ, વાર્તા સાચી છે. પણ હવે આપણી આ જાસૂસી એક નવા અને કદાચ એનાથી પણ મોટા રહસ્ય તરફ વળે છે. અને એ રહસ્ય છે ખુદ એ ઝાડનું. એટલે કે શું ખરેખર કોઈ એક ચોક્કસ ઝાડ હતું? અને એનાથી પણ મોટો સવાલ, શું એવું બની શકે કે લગભગ 350 વર્ષ પછી પણ એ ઝાડ આજે જીવંત હોય? વિચાર તો કરો. તો આ આખા રહસ્યનું કેન્દ્ર છે વુલ્સ્ટોર્પ મેનોર. આ લિંકનશાયરમાં આવેલું ન્યૂટનનું પોતાનું ઘર છે, એમનું જન્મસ્થળ. જ્યારે 1665-66માં લંડનમાં પ્લેગ ફેલાયો હતો, ત્યારે ન્યૂટન અહીં જ પાછા આવી ગયા હતા. અને એવું મનાય છે કે અહીં જ, આ જ જગ્યાએ એ મહાન વિચારનો જન્મ થયો હતો. અને આપણને પહેલી કડી મળે છે છેક 1806માં. એ વખતના માલિક એડમંડ ટર્મેરે લખ્યું કે એ સફરજનનું ઝાડ હજી પણ અહીં છે, અને જે લોકો બહારથી આવે છે એમને બતાવવામાં આવે છે. લો, આ પહેલીવાર એ વાર્તા એક ભૌતિક વસ્તુ, એક ચોક્કસ ઝાડ સાથે જોડાઈ. તો ચાલો હવે આપણે આ પુરાવાઓની સદીઓ જૂની કેડી પર આગળ વધીએ અને જોઈએ કે આ ખાસ ઝાડની જિંદગીમાં, એના જીવનકાળમાં શું શું થયું. આ ઝાડનો ઇતિહાસ પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછો નથી. જુઓ, 1806માં પહેલીવાર એનો લેખિત ઉલ્લેખ થયો કે આ જ એ ઝાડ છે. પછી લગભગ 1816માં એક જબરદસ્ત વાવાઝોડામાં એ જૂનું ઝાડ પડી ગયું. પણ વાત ત્યાં પૂરી ન થઈ. 1830 અને 40ના દાયકામાં તો લોકો એના વંશને બચાવવા માટે એની કલમો લઈ જવા લાગ્યા હતા. એટલે કે લગભગ 1816માં એક મોટી આફત આવી, એક ભયંકર તોફાન આવ્યું, અને પ્રાચીન ઝાડ, જેને ટેકા આપીને ઊભું રાખવામાં આવ્યું હતું, એને જળમૂળથી ઉખાડી નાખ્યું. બસ એવું જ લાગ્યું કે વાર્તા પૂરી, અને ન્યૂટન સાથે જોડાયેલી એ જીવંત નિશાની હંમેશા માટે ખતમ થઈ ગઈ. પણ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવ્યો. અહીં જુઓ, આ 1816નું એક ડ્રોઈંગ છે, જેમાં એ પડેલું થડ દેખાય છે. પણ એના માત્ર 4 વર્ષ પછી 1820નું આ બીજું ડ્રોઈંગ જુઓ.
એ જ પડેલા થડમાંથી નવી ડાળીઓ ફૂટી રહી છે. મતલબ કે એ ઝાડ મર્યું નહોતું, એ બચી ગયું હતું. અને આ વાતને વધુ મજબૂત બનાવે છે ન્યૂટનના પહેલા જીવન ચરિત્રકાર સર ડેવિડ બ્રૂસ્ટરનું લખાણ. એમણે લખ્યું, અમે 1814માં એ સફરજનનું ઝાડ જોયું હતું અને એના મૂળનો એક ટુકડો સાથે પણ લઈ આવ્યા હતા. આનાથી એ વાત પાક્કી થાય છે કે લોકો એ ઝાડને એ જ ખાસ ઝાડ તરીકે માનતા હતા. તો હવે આપણી આ જાસૂસી વાર્તા એના છેલ્લા અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચે છે. હવે ઇતિહાસના મેદાનમાં એન્ટ્રી થાય છે આધુનિક વિજ્ઞાનની. શું સાયન્સ આ 350 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉઠાવી શકશે? તો સવાલ એ છે કે આટલા જૂના ઝાડની ઓળખ પાકી કઈ રીતે કરવી? વૈજ્ઞાનિકો પાસે આના માટે જોરદાર સાધનો છે. એક છે ડેન્ડ્રોક્રોનોલોજી, એટલે કે ઝાડના થડમાં જે ગોળ રિંગ્સ હોય છે એ ગણીને ઉંમર શોધવી. બીજું છે રેડિયોકાર્બન ડેટિંગ, જેનાથી કોઈપણ વસ્તુ કેટલી જૂની છે એ ખબર પડે. અને ત્રીજું જેનેટિક ફિંગરપ્રિન્ટિંગ, એટલે કે ડીએનએ ટેસ્ટિંગ. અને પરિણામો આવી ગયા છે. અને પરિણામ એ છે કે રેડિયોકાર્બન ડેટિંગે સાબિત કરી દીધું છે કે વુલ્સથોર્પમાં જે ઝાડ છે એ એટલું જૂનું છે કે એ મૂળ ઝાડ હોઈ શકે છે. વાહ! મતલબ કે ઇતિહાસ અને વિજ્ઞાન બંને એક જ વાત કહી રહ્યા છે. પણ જેવું મેં કહ્યું, આ કોઈ સીધી સાદી વાર્તા નથી. હજી એક ટ્વિસ્ટ બાકી હતો. અને એ આવ્યો જેનેટિક ટેસ્ટિંગમાંથી. એક એવો વળાંક જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને આનાથી ખબર પડે છે કે સત્ય ક્યારેક આપણે ધારીએ એના કરતાં વધુ ગૂંચવણભર્યું હોય છે. વૈજ્ઞાનિકોને ખબર પડી કે દુનિયામાં ન્યૂટનના સફરજનના ઝાડ તરીકે ઓળખાતા ખરેખર તો 2 અલગ ડીએનએવાળા ઝાડ છે. એક જે વુલ્સથોર્પ મેનોરના ઓરિજિનલ ઝાડનો સીધો વંશજ છે, અને બીજો એક સાવ અલગ જ પ્રકારનો છે, જેને પણ વર્ષોથી ન્યૂટનનું ઝાડ કહીને જ ફેલાવવામાં આવ્યો છે. તો આખી વાત આપણને અંતમાં એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. વિચારો કે જો ઇતિહાસના કોઈ એક ટુકડાની કોપી કરવામાં આવે, એને ક્લોન કરીને આખી દુનિયામાં ફેલાવી દેવામાં આવે, તો પછી એમાંથી અસલી કયું ગણાય? કદાચ અસલી વસ્તુ એ લાકડાનું ઝાડ નથી, પણ એ વાર્તા છે, એ વિચાર છે, જેણે સદીઓથી લોકોને પ્રેરણા આપી છે. ખરું ને?